ભલામણ કરે તૂટકતા શબ્દમાં, મામા મેં પદ્માવતીને વચન આપ્યું છે અને મારી અધૂરી પ્રીત બાકી છે કે જીવતો હોઈશ તો પાછો આવી. અને એ મામા એ મેળીના ઝરૂખે ઉભા છે, એ વાટ જોતા છે. એટલા માટે રાહુલભાઈ વેગડનું લખેલું આ ગીત 2017-18 મેન ગગનભાઈ જેઠભાઈ બે ગાયેલું. કેવી રીતે આ ગીત છે? મામા મારી પદ્માને કેજો તને જા જા કરી એ જુહાર અધૂરી રહી મારી પ્રીત અમારે નાજા દાદા ભોજપરા એના નામ પર 500 રૂપિયા અમારા ભૂરામાં અહીં પધાર્યા છે. અહીં આપે. ધન્યવાદ ધન્યવાદ. ભોજપરા મારા મિત્રો અને અમારા જીગાભાઈ ભૂરામાં એમની સાથે અમારે ભગવાનભાઈ ઠાકરસિંહભાઈ ડાભી પરિવાર 200 રૂપિયા આપે. ધન્યવાદ ધન્યવાદ. જીવો મારો બાબલીઓ આનંદ હો ગાય કેવો બાપ. પદ્માવતી મેળીના ઝરૂખે આમ જોવે છે અને ભૂંભલીના ભાણ જેઠવાની વાર વહી આવે. જેને પાઘડીઓ બાંધી હતી પાઘડીઓ માથેથી છૂટી ગઈ છે, ફાળિયા બાંધ્યા છે. કેવો દુહો ગાય. પણ પાઘડીયું જોને હે 50 માટિયાળી કઈ નહીં પણ નહીં ઘોડો કે નહીં હે યશોબા હે મારી મીઠ માનો ભાળો માંગડો. વિશાલભાઈ ના દીકરાની મોજ. હા બોલો ક્યાં ગયો બીજો? અચ્છા આવો બાપા આગળ લઈ લો બધા. નોર્થ આવે બધું થઈ રહે બધા લઈ લો ઉડાડો. અચ્છા પણ નોર્થ આવે એટલે રામાયણ પછી આ સીતા સ્વયંવર ભજવાનો છે. વાહ વાહ એવું છે તો મજા આવે છે. મારા કાકા તમને કહું રાવણ આવશે બને છે ને જી ભરત કાકા એવું. વાહ વાહ ધન્યવાદ ધન્યવાદ. વિદેહી નરપતિ શું કહું તને આવું હલકું કામ તે બતાવું છું મને. થઈ ગયો
સીતા સહીમાં ધનુષ ભાંગવાનું ટાણું હોય ને ત્યારની આ વાત કરું. હા આ માનવીના માનવીઓને પેલા ઈ મજા છે. આવડું હલકું કામ તે બતાવ્યું. મજા છે મારો ભાઈ. એમ માંગડા વાળાનો ખેલ ભજવા દો, રામાયણનો ખેલ ભજવા દો. આગળ બધા ખેલ આવતા ત્યારે ટીવી નહોતા. હા રેડિયાનું એક માધ્યમ હતું અને પછી આ હવે તો મોબાઈલ, હવે તો ખીસે ખીસે જે જોવું હોય આ ભડ કાઢ્યું. પણ તેથી આ મજા આવતી. આખું ગામ એક થઈ અને સોરો હોય ને બેઠું હોય અને આનંદથી બધા સાંભળતા હોય. નવરાત્રી માટે આનંદ કરવાનું આપણા વડીલો આગળ એક જ માધ્યમ હતું. અને વળી ગામમાં એકતા એવી હોય, મજા આવતી. પણ આનંદ છે. હવે બોલો ક્યાં હે? હા 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 એક કડી અશ્વિનભાઈ નો હે મોહમાયમાં. પણ હું આની એક લઈ લઉં એટલે એક મારે કામ પૂરું થઈ જાય. ફિલ્મ સ્ટાર ઉપેન્દ્ર ત્રિવેદી એમની રચના અને પ્રફુલ્લ દવે આ ગાયેલું. છેલ્લે ઉપેન્દ્રભાઈ આલોક છોડી અને પરલોકમાં જ્યારે ગયા ત્યારે 2-5 મુંબઈ સસલોકમાં જ્યારે દાખલ હતા અને 2-5 થી આડા જેને આલોક છોડી અને પરલોકમાં જવાનો સમય ભાઈ ઉપેન્દ્રભાઈ ત્રિવેદીને. અને ત્યારે પ્રફુલ્લભાઈ દવેને બોલાવીને કીધું કે પ્રફુલ્લભાઈ, હું માંગડા વાળો એવો બન્યો, એભલ વાળો એવો બન્યો, જેસલ જાડેજો એવો બન્યો, નવઘણનું પાત્ર પણ મેં એવું ભજવું ફિલ્મમાં. પણ હવે એકવાર મને આ જસલોકમાં હું દાખલ છું, પણ એકવાર પાતળી પરમારનું જે ગીત છે એ મને 2 કડી સંભળાવો. અશ્વિનભાઈની એ ફરમાય. કેવું બાપ? મારી હું તો 12 વરસે આવ્યો અને મારી ક્યાંય નો ભાળી મારી પાતળી પરમારી. હે જાડેજી મોલુમાં દીવડો સગ્યો બળે એ ધીરે મોલું માં દીવડો સગ્યો બળે. દીકરા હેઠો રે બેહીને હથિયાર છોડ રે એકલૈયા કુંવર ધરણા દળીને હમણે આવશે. કેવા ગીતો હે. હા હા મારી હું તો ઘંટીયું ને રથડા બધે જોઈ વળ્યો. હે માં, હું તો ઘંટીયું અને રથડા બધે જોઈ વળ્યો, પણ કુવાના વાયુ જોઈ વળ્યો. પણ છેલ્લે માડી એની બચકામાં કોરી એક બાંધણી. આ એનું હૃદય છે. અમુક ગીત હોય, અમુક દુહો હોય, અમુક વાર્તા હોય, એનું હૃદય અમુક જગ્યાએ હોય. માણસ એને ગમે ના ગરદા પાટું મારો એમ ન મરી જાય, પણ હૃદયમાં તો ઘા કરો એટલે મરી જાય. એમાં ગીતો છે, લોકગીતો છે, એમાં હૃદય હોય. આ એનું હૃદય તમને સંભળાવું છું. માડી એના બચકામાં કોરી બાંધણી. માડી હું તો બાંધણી જોઈને બાવો થાવ રે એ ગોજારણમાં મોલુમાં દીવડો સગ્યો બળે. એ ધીરે મોલું માં દીવડો સગ્યો બળે. હવે ભગવતી માં મોમાઈને યાદ કરી